અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાની એક મોટી જાહેરાત। મારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં લડે। સુખરામ રાઠવાએ કહ્યું, મારા દીકરાની ઈચ્છા હોવા છતાં અમે ટિકિટ નહીં માંગીએ। અન્યને તક આપવા માટે ચૂંટણી ન લડવાનો અમે નિર્ણય લીધો છે તો પાર્ટીનો પ્રચાર કરી પાર્ટીના ઉમેદવારને જીતાડવાનો પ્રયાસ કરીશું। છોટાઉદેપુર જિલ્લાની તમામ બેઠકો કોંગ્રેસ જીતે તેવા પ્રયાસો કરવામાં આવશે, સુખરામ રાઠવાએ કહ્યું। છોટાઉદેપુર જિલ્લામાં બને એટલી બેઠકો જીતવા માટે મારે જ્યાં જ્યાં જવું પડે ત્યાં જઈને પાર્ટીનો પ્રચાર કરીને પાર્ટીના ઉમેદવારોને જીતાડવા। સ્વાભાવિક છે કે મેં જાહેરાત કરેલી છે, મારા કુટુંબમાંથી કોઈ ચૂંટણી લડવાનું નથી। આ તમને કહી દઉં, સામેથી જે તે ગામના માણસો આવીને કહે છે કે તમે તમારા ઘરમાંથી અગાઉ તાલુકા પંચાયત 5 વર્ષ સુધી શાસન કરી ગયા, મારો દીકરો તાલુકા પંચાયતનો સભ્ય અત્યારે હયાત હતો, અત્યારે માજી થયો, એની ડિમાન્ડ હોઈ છતાં પણ અમે બીજા યુવાનોને તક આપવા માટે અમે આ સ્થાનિક ચૂંટણીમાં પડતા નથી, પણ કોંગ્રેસનું કામ દિલથી, તન, મન, ધનથી કરવા માટે બંધાયેલો છે।